નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આજે ગઈકાલે માર્કેટ કેવું રહ્યું. ગઈકાલે દિવસ દરમિયાન આપણે માર્કેટની વાત કરીએ તો નિફ્ટીમાં પણ ક્યાંક થોડો ઘણો ઉછાળો જોવા મળ્યો 445 પોઈન્ટનો. ત્યારબાદ સેન્સેક્સની વાત તેમાં પણ થોડો ઉછાળો જોવા મળ્યો. અન્ય કઈ બાબતો છે કે જે ખાસ રહી છે ગઈકાલે દિવસ દરમિયાન શેર માર્કેટ માટે. સ્ટોક સ્પેસિફિક વાત કરીશું, કયા સ્ટોક્સમાં ખાસ તેજી જોવા મળી છે, કયા સ્ટોક છે કે જેના પર ખાસ ફોકસ કરવા જેવું છે રોકાણકારો માટે, તે તમામ બાબત પર ચર્ચા કરીશું. અન્ય કયા સમાચાર છે કે જે ખાસ આપે જે ધ્યાને લેવા જોઈએ. વિશ્વ લેવલે આપણે ખાસ વાત કરીએ તો ગ્લોબલ લેવલે શું સંકેત મળી રહ્યા છે તે તમામ બાબત પર ચર્ચા કરીશું. તમામ સમાચાર પર નજર કરીશું. ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં લઈશું. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ માર્કેટની વાતથી. આજે માર્કેટ ખુલશે ત્યારે આજે ખાસ શું સ્થિતિ રહી શકે છે. સપ્તાહનો અંતિમ દિવસ છે ત્યારે તમામ બાબત પર ચર્ચાને આગળ વધારીશું. મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો સૌથી પહેલાં ગઈકાલની વાત કરી લઈએ. ગઈકાલે કેવો રહ્યો દિવસ શેર માર્કેટ માટે, તમામ રોકાણકારો માટે, અને સાથે આજે અંતિમ દિવસ છે સપ્તાહનો. આજે માર્કેટ ખુલશે. આજે શું ખાસ છે? આજે ખાસમાં તો કોઈ નવીનતા નથી, પણ ગઈકાલે ખાસમાં એવું હતું કે માર્કેટ સારો એક ઉછાળો આપ્યો છે આપણને. નિફ્ટીમાં અરાઉન્ડ 500 પોઈન્ટ, એટલે 488, એટલે 500 પોઈન્ટ જ કહું હું તો. બટ આ રાઈઝ જે છે, નો ડાઉટ એક બાઉન્સ વ્યવસ્થિત આવ્યું છે, બટ સ્ટીલ આઈ થિંક ક્યાંક એક ડાઉટ છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે ગણતરી એવી હતી ડ્યુરિંગ ધ માર્કેટ ટાઈમ કે છેલ્લા અડધા કલાકમાં આપણને હજી કંઈક વ્યવસ્થિત તેજી જોવા મળશે. That was my calculation, but છેલ્લા અડધા કલાકમાં ના, મને મજા ના આવી. અડધા કલાક મીન્સ નોટ એક્ઝેક્ટલી 30 minutes, મીન્સ એટ ધ ફેગ એન્ડ ઓફ ધ ડે. તમે કલાક કહો, અડધો કલાક કહો, વાત એક જ છે. એ છેલ્લા કલાકનું જે સેશન ગયું ને, એ એક કામ કહીએ ને કે મન કો માयूस कर दिया. एक शंका क्रिएट कर दी दिमाग में कि आज જે એક શોર્ટ કવરિંગ જે થઈ છે, વેધર ઇટ ઇઝ અ બુલ ટ્રેપ, એવી એક શંકા ઊભી થઈ ગઈ. એના પહેલા જે રીતના માર્કેટ કેરી કરતું હતું એમાં એવું બેસતું હતું કે ના, કે માર્કેટ હવે જે રિસેન્ટ હાઈ 23,824,000 ક્વાઇટ પોસિબલ ત્યાં આવી જશે અને વી મે ક્રોસ ધેટ લેવલ. એક સમય એવો મીન્સ રનિંગ માર્કેટમાં આપણને એક સિચ્યુએશન એવી ઊભી થઈ ગઈ હતી. બટ મેં જેમ વાત કરી કે લાસ્ટ કેન્ડલે it has not helped satisfied me. હવે મને સેટિસ્ફેક્શન ક્યારે મળશે કે ગઈકાલનો હાઈ ની ઉપર વ્યવસ્થિત ટ્રેડ કરે. ધેન આઈ થિંક કે કદાચ માર્કેટમાં એક અગેન ઓલો હોપ જે છે, જે દિવસ દરમિયાનનો જે હોપ હતો, એ એક જાગૃતતા આવી જાય. કીપિંગ અગેન ધ લો એઝ અ સ્ટોપ લોસ. પછી ગઈકાલનો લો સ્ટોપ લોસ થઈ જશે. એઝ ઓન ટાઈમ જે રિસેન્ટ લો બન્યો છે એ એક સ્ટોપ લોસ થઈ જાય છે. તો ગઈકાલનો હાઈ લો આપણે લઈ લઈએ ટુ બી વેરી સેફ. આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ બની જાય છે ફોર ધ પોઝિશનલ ટ્રેડર્સ. ઇન્ટ્રાડે ટ્રેડર્સ તો ચાન્સીસ છે માર્કેટ આજે જે ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે એ પ્રમાણે ગેપ ડાઉન થશે. વેટ એન્ડ વોચ, બી ઓન ધ પોઝિટિવ સાઇડ. કલાક પછી જોઈશું આપણે શું થાય છે ઇન્ટ્રાડે ટ્રેડર્સ, અને પછી જોઈશું. બટ ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે ગઈકાલનો ચાર્ટ જે રીતના એક મુવમેન્ટ આવી છે, તો બટ નેચરલ તમારો સ્ટોપ લોસ, ટાર્ગેટ બધું તમને દૂર દૂરનું મળશે.
તો જે ન્યૂઝ બેઝ કંપનીઓ છે ત્યાં તમે કામ કરી શકો છો ઇન્ટ્રાડેમાં, બટ વેટ ફોર ધ રાઈટ લેવલ, રાઈટ ટાઈમિંગ. એક દિવસમાં તમે એટલી ફીસ્ટ લઈ લીધી છે કે ક્વાઇટ પોસિબલ આજે યુ મે ગેટ, યુ મે નોટ ગેટ. એક એવું હોય છે ને કે તમે એક ફીસ્ટ ખાધી હોય તો બીજા દિવસે તમારે થોડુંક આરામ કરવો જોઈએ. તમારે એટલે તમારે નહીં, તમારા પેટને તમારે આરામ આપવો જોઈએ. તો સીમ્સ લાઈક દેટ ઇઝ ધ ડે કે આજે બેસિકલી તમે આરામ આપો. ઓર એલ્સ જ્યાં ન્યૂઝ બેઝ છે કે જ્યાં આપણને ક્લિયર કટ સંકેત મળે છે એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં જ તમારે જઈને આજે ટ્રેડ ઇનિશિયેટ કરવાની જરૂર છે. બેન્કિંગ સેક્ટર આજે મને લાગે છે કે ગઈકાલે બેન્કિંગ સેક્ટરે જે રીતના એક મુવમેન્ટ આપવી જોઈએ એ મુવમેન્ટ નથી આપી. શંકા ત્યાં જ ઊભી થાય છે. તો આજે જો બેંક સેક્ટર શું કરે છે, અગત્યની વસ્તુ એ છે ઇફ બેન્કિંગ સેક્ટર રાઈટ, તો બેન્કિંગ સેક્ટર જો આજે કંઈક આપણને મજા કરાવે એની સાઈડ, હું એમ નથી કહેતો કે તેજી જ કરાવે, જો મંદી કરાવશે તો બી બેન્કિંગ સેક્ટર કેન ગીવ અસ અ ગુડ કલર્સ. તો બેંકોમાં આજે ઇઝ અ ડે વિચ કેન ડિસાઇડ સમથિંગ કે ભાઈ આજે બેંક કઈ રીતના મૂવ કરી રહી છે. મે બી કદાચ ઘટે, વધારે ના ઘટે અને બહુ તેજી ના બી થાય. કદાચ તેજી થાય તો હદ વગરની તેજી થઈ જાય, શોર્ટ કવરિંગ આવી જાય તો ક્વાઇટ પોસિબલ. તો આજે બેંક ઉપર કોન્સન્ટ્રેશન થોડુંક વધારે રહેશે. લેટ સી, માર્કેટ છે, માર્કેટ ખુલવા દો પછી વધારે લાંબુ ડિસિશન કે લાંબુ વિચારીશું. પણ ગઈકાલના માર્કેટ જોઈને તો શિવમ, હા હવે આવ્યો. જી જી. તો વાત કરીએ અત્યારે સ્ટોક્સ માર્કેટની, આજે શું રહી શકે છે, ખાસ કઈ કઈ બાબતો છે અને એ સિવાય ગઈકાલે કેવો રહ્યો દિવસ, કયા કયા સમાચાર ખાસ તેના પર આપણે વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર હવે નજર કરીએ. અને આપ પણ આ કાર્યક્રમમાં હવે આપના સવાલ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે શેર માર્કેટને લગતા તે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ. સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે હિન્દુસ્તાન કોપર. હિન્દુસ્તાન કોપર સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આઈ ડોન્ટ થિંક સો એવી કઈ તેજી આપણને જોવા મળશે. અહીંયા રેઝિસ્ટન્સ મને જે દેખાય છે દેટ ઇઝ 255 to 260. એના ઉપર ચાલશે તો જ કંઈક આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને એક મુવમેન્ટ, પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે એન્ડ દેટ કેન ટેક ઇટ ટુ 270 અરાઉન્ડ. તો 270 અરાઉન્ડ જઈ શકે છે હિન્દુસ્તાન કોપરની આપણે વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આઈઓસી. આઈયુસી રેઝિસ્ટન્સના નજીક છે હાલના તબક્કે. ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો જ આના અંદર એક આગળની મુવમેન્ટ આપણને જોવા મળે વિચ કેન ટેક ઇટ ટુ 140 અને 140 ઉપર ટ્રેડ કરશે તો 145. તો 140 ઉપર ટ્રેડ કરશે તો 145 થી જઈ શકે છે આઈઓસી. આગળ વાત કરીએ એપોલો હોસ્પિટલ્સ. એપોલો હોસ્પિટલ કે એપોલો હોસ્પિટલમાં મને બાય ઓન ડિક્લાઇન જોવા મળી રહ્યું છે. નજીકનો સપોર્ટ જે છે 7,300-350 નો છે. 7,300 થી નીચે જાય તો પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ મને ઇન્ટરડેમાં બાયના સંકેત આપી રહ્યો છે. તો એપોલો હોસ્પિટલ લુક્સ લાઈક બાય 7,300, 350 ફર્સ્ટ લેવલ. એના પછી હજી થોડુંક નીચે જાઉં તો 7,100. એના પછી આ ડાઉટફુલ થઈ જાય છે.
350 અગત્યનું લેવલ અને એનાથી નીચે 7100 જે એપોલો હોસ્પિટલ્સ. આગળ વાત કરીએ વોલ્ટાસ. વોલ્ટાસમાં તમે હોલ્ડ કરી રાખો. સપોર્ટ તમારો રહેશે 1820 નો. 1820 ના સપોર્ટ થી તમે આને હોલ્ડ રાખી શકો છો. રાખી શકાય છે વોલ્ટાસ, અને જે લેવલ છે 1820 આ લેવલથી ખાસ વોલ્ટાસ કે જે હોલ્ડ રાખી શકાય છે. આગળ વાત કરીએ મારુતિ સુઝુકી. ગઈકાલે ઓટો સેક્ટરે બહુ સરસ મજાની મુવમેન્ટ આપી છે, પણ મારુતિ અગેન લાસ્ટ કેન્ડલ જે છે એ થોડીક ડલ થઈ ગઈ. હવે ગઈકાલના હાઈની ઉપર ટ્રેડ કરશે તો મારુતિ સુઝુકીમાં ટ્રેડ કરે અને બંધ આપે અને ટ્રેડ કરે તો આના અંદર અગેન યુ કેન ગેટ અ ગુડ મૂવ, નહીં તો પ્રોફિટ બુકિંગના સંકેત જોવા મળી રહ્યા છે. ખાસ છે ગઈકાલનો જે હાઈ તેના પર જો બંધ આપે અને ટ્રેડ કરે તો એક ગુડ મૂવ આગળ જોઈ શકાય છે મારુતિ સુઝુકી. આગળ વાત કરીએ લ્યુપિન. લુપિન લુક્સ પોઝિટિવ, તેજી દેખાય છે આના અંદર. તો હોપ સો કે લુપિનમાં તમને એક સારી સરસ મજાની મુવમેન્ટ આવી જાય. અહીંયા તમારો નજીકનો સપોર્ટ 2350 નો રહેશે. તો પોઝિટિવ છે લ્યુપિન, અને સાથે જ નજીકનો સપોર્ટ લ્યુપિન માટે 2350નો. આગળ વાત કરીએ બીપીસીએલ. સોરી, બીપીસીએલ. બીપીસીએલ માં અગેન ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો આના અંદર એક મુવમેન્ટ જોવા મળશે વિચ કેન ટેક ઇટ ટુ અરાઉન્ડ 300 રૂપીસ. જી, ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો જે સારું જોવા મળી શકે છે અરાઉન્ડ 300. આગળ વાત કરીએ ગેલ. ગેલમાં ગઈકાલનો હાઈ ક્રોસ કરશે તો 194 ટુ 200. રિલાયન્સ માટે 1250 અગત્યનું લેવલ છે. 1250 ઉપર બંધ આપે ને ટ્રેડ કરે તો આને અંદરની મુવમેન્ટ થોડીક પોઝિટિવ આપણને જોવા મળી શકે. પછી તમને સપોર્ટ જોવા મળશે 1235 નો. લેવલ છે રિલાયન્સ માટે. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પહેલા એક કોલર જોડાયા છે. હેલો. હા, કલ્પેશ પટેલ બોલું છું, નિકોલ. જી જી, આપનો સવાલ જણાવશો. ના લેવલ આપો ને. મેં 295 લીધેલા છે 6 મહિના માટે, તો મને એના લેવલ આપો ને. ફરીથી એકવાર આપનો ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી બોલજો. જય કોર્પોરેશન લિમિટેડ. જી, જય કોર્પોરેશન લિમિટેડ 6 મહિના પહેલાં લીધેલા છે 295ના. તો એના લેવલ્સ જય કોર્પોરેશન 230 ની નીચે વીકલી ક્લોઝ જોવા મળશે તો એવરી પોસિબિલિટી 207, અને એના બી નીચે બંધ જોવા મળશે મંથલી તો 144. વાત કરીએ આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર આરઈસી. આરઈસી તમે પોઝિશનલ કોલ પ્લેયર હો તો 490 ના સ્ટોપ લોસ થી આમાં ખરીદી થાય. ચાન્સીસ 303, 303.5 ની ઉપર બંધ આપે તો ઓન ધ હાયર સાઇડ મે બી 480, ના 570. એવું જે સ્ટોપ લોસ અને સાથે જે 303, 305 ઉપર બંધ આપે તો હાયર સાઇડ પર જે 570. આરએસીની આપણે વાત કરીએ. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ડિવિસ લેબ.
Divis Lab looks positive. Hold with yesterday's low એટલે 6,000 રૂપિયાના સ્ટોપ લોસ. જી, તો ડિવિસ લેબ લુક્સ પોઝિટિવ અને સાથે જ સ્ટોપ લોસ જે ખાસ આપણે વાત કરીએ તો 6,000 રૂપિયાનો સ્ટોપ લોસ ડિવિસ લેબ માટે. આગળ વાત કરીએ કોલ ઇન્ડિયા. જો આ એક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે કોલ ઇન્ડિયા એ થોડોક છેલ્લા કેટલા ટાઈમથી આપણને વીક જોવા મળે છે. બસ હવે ગઈકાલના મંથનો લો કીપ ધેટ એઝ યોર સપોર્ટ. જો જ્યાર સુધી એ નથી તૂટતું તો ત્યાર સુધી યુ કેન હોલ્ડ ઇટ અને બાઉન્સ આવવાની શક્યતા દેખાય છે. બટ વન્સ ઇફ ઇટ ક્લોઝિસ અબાઉ 421 or 425 એ 425 ઉપર બંધ આપે ને એના ઉપર ટ્રેડ કરશે તો આના અંદર એક રિવર્સલ ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે. ટ્રેડ કરે તો ક્યાંક ને ક્યાંક રિવર્સલ ટ્રેન્ડ જોવા મળી શકે છે. કોલ ઇન્ડિયાની આપણે વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ આઈટીસી. આઈટીસીમાં ડીમર્જર છે એટલે બહુ આના અંદર ચર્ચા ના થાય. લેટ્સ સી વોટ હેપન્સ. મે બી લોંગ ટર્મ માટે યસ ઇટ ઇઝ પોઝિટિવ. લોંગ ટર્મ માટે ઇટ ઇઝ પોઝિટિવ. તમે જે ઇન્વેસ્ટર્સ છે જે કે દોઝ મીન્સ લઈ લે અને પછી તમે એને હોલ્ડ કરી રાખો ફરગેટ ઇટ. ઇટ્સ લાઈક અ ડિપોઝિટ. So looks like a very good buy instrument with support માં 450 આ તમારો સપોર્ટ રહેશે. કમ્બાઇનિંગ વેલ્યુ કહું છું હું તો કમ્બાઇનિંગ વેલ્યુને ધ્યાનમાં રાખીને કેમ કે આ ડીમર્જ થાય છે, હોટલ્સ અલગ થશે, આ થશે તો એમાં જે શેર્સ તમને નવા મળશે એનો ભાવ આ શેરમાંથી ઘટી જશે. તો એ બધા કેલ્ક્યુલેશન એ ડિપેન્ડ વોટ આર ધ પ્રાઇસીસ અવેલેબલ એ ટાઈમે છે એના પછી વધુ થશે. તો હાલના તબક્કે 450 કમ્બાઇન્ડ વેલ્યુને ધ્યાનમાં રાખીને તમે આઈટીસી હોલ્ડ રાખી શકો છો. HUL. હિન્દુસ્તાન યુનિલિવર અગેન 2,300 રૂપિયાના સપોર્ટથી તમે એને હોલ્ડ રાખી શકો છો. 2,300 ની નીચે બંધ આપશે તો પોસિબલ આના અંદર તમને મંદી જોવા મળી શકે છે. પણ 2,300 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. ટિલ ધેટ ઇઝ નોટ બ્રોકન બાઉન્સ બેક ની એવરી પોસિબિલિટી. લેવલ છે તેના પર હોલ્ડ રાખી શકાય છે, નહીં તો એનાથી નીચે આવશે તો મંદી જોવા મળી શકે છે. HUL હિન્દુસ્તાન યુનિલિવર. એક કોલર જોડાયા છે. હેલો. हाँ જી, આપનું નામ જણાવશો ને સવાલ. प्रदीप भाई इंडोचा स्टरलाइट टेक्नो में क्या लगता है और सनमान कैपिटल सनबर्न कैपिटल इंडिया बुल हाउसिंग पुराना नाम है। एक बार फिर से आपका इंस्ट्रूमेंट जनाइए. स्टरलाइट टेक्नो स्टरलाइट टेक्नो. स्टरलाइट It's, टेक्नो એના લેવલ્સ આ ઇન્સ્ટ્રુમેન્ટ નોર્મલી હું ટ્રેક નથી કરતો તો આના ઉપર હું કઈ કમેન્ટ પાસ નહીં કરું. અમે આ એક બેસિકલી પ્રમોટર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ વાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે તો આઈ અવોઇડ. જી, તો હાલ પૂરતો આ ઇન્સ્ટ્રુમેન્ટ કે જે અવોઇડ. આગળ વાત કરીએ HDFC AMC. એચડીએફસી એમસી તમે એને ગઈકાલના લોને ધ્યાનમાં રાખીને હોલ્ડ રાખી શકો છો. ચાન્સીસ છે થોડો બાઉન્સ આવે. બાઉન્સ મે બી નિયર ટુ 4,450. એના એ વખતે પછી રિફર કરજો. આગળ વાત કરીએ નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ICICI બેંક. આઈસીઆઈસી બેંક હજી મે બી આ ડિસાઇડિંગ ફેક્ટર છે આજે. જો હવે આ 1-2 દિવસમાં કઈ રીતના ટ્રેડ કરે છે એના પછી એના ઉપર હું ડિસિઝન લઈશ. ટિલ ધેટ ટાઈમ આઈ વુડ
જસ્ટ ઓબ્ઝર્વ. હું આના અંદર ટ્રેડ નહીં કરું. કરી શકાય છે આઈસીઆઈસીઆઈ બેંક. આગળ વાત કરીએ હીરો મોટો. ચાર્ટ જોઈને તો તમને લાગે છે કે બહુ તેજી પકડશે આ ઇન્સ્ટ્રુમેન્ટ, બટ ઉછાળે વેચો. ક્લિયર કટ છે. જે રીતની કેન્ડલ ગઈકાલની કેન્ડલની વાત નથી કરતો, એના આગળ જે કેન્ડલ બની છે એ કેન્ડલ ક્લિયર સંકેત આપે છે કે ઉછાળે વેચો. અને જે હમણાં રિસેન્ટ લો બન્યો છે દેટ ઇઝ 4130. 4130 તૂટશે તો પછી આના અંદર મે બી ક્વાઇટ પોસિબલ વધારે વીકનેસ જોવા મળે, વિચ કેન ટેક ઇટ ડાઉન ટુ 3700. જી, તો હીરો મોટો 4130 જો તૂટે તો વીકનેસ જોવા મળી શકે છે, 3700 સુધી આવી શકે છે હીરો મોટો. આગળ વાત કરીએ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ પર ઇન્સ્ટ્રુમેન્ટ વીક જ જોવા મળી રહ્યો છે મને. ગઈકાલે આટલી તેજી આવી છતાં મને એમાં જે પ્રમાણમાં ઉછાળો જોવા મળે છે એ મળવો જોઈએ, નથી મળ્યો. તો કોન્સોલિડેશન ફેઝ છે છેલ્લા 4 દિવસથી. તો 4 દિવસ પહેલાનો હાઈ લો અગત્યનો થઈ જાય. કીપ ધેટ લેવલ ઇન યોર માઇન્ડ. લો તૂટશે તો નીચે વિથ હાઈ એઝ યોર સ્ટોપ લોસ. હાઈ કુદાવશે તો લો એઝ યોર સ્ટોપ લોસ. કોન્સોલિડેશન ફેઝમાં છે ટાટા સ્ટીલ. આગળ વાત કરીએ નેસ્લે ઇન્ડિયા. નેસ્લે ઇન્ડિયામાં ગઈકાલનો હાઈ ક્રોસ કરે તો 2245 નો ટાર્ગેટ. 145 નો ટાર્ગેટ નેસ્લે ઇન્ડિયા. આગળ વાત કરીએ પાવર ગ્રીડ. પાવર ગ્રીડમાં પોઝિટિવિટી જોવા મળી રહી છે. અગેન ગઈકાલનો હાઈ ક્રોસ કરશે તો ટાર્ગેટ 320 ની આજુબાજુ. તો ટાર્ગેટ 320 ની આજુબાજુ જે આપણે પાવર ગ્રીડની વાત કરી. નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે વાત કરીએ એનટીપીસી. એનટીપીસી માટે 330 કે 325 આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. એ લેવલને ધ્યાનમાં રાખીને તમે આના અંદર પોઝિટિવિટી રાખી શકો છો. ઇટ કેન બાઉન્સ બેક. તો 330 325 જગતનું લેવલ એનટીપીસી માટે. યુપીએલ. યુપીએલ હજી થોડાક ડાયલામામાં છે. અવોઇડ કરો અત્યારે, અવોઇડ કરવાના નથી. ચાર્ટમાં એવા કોઈ સંકેત જોવા નથી મળી રહ્યા. મિક્સ સંકેત મળે છે, તેજી મંદી બંનેના. ઇન્સ્ટ્રુમેન્ટ કે જે અવોઇડ યુપીએલ. તો જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આજે ચર્ચા કરી હર્ષભાઈ, તેમાં આપનો કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, મારા સગા સંબંધી, મારા ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારું ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.